સુરતમાં નબીરાએ સર્જેલા અકસ્માતમાં કાર્યવાહી કરવામાં આવી। આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કારની સ્પીડ 130 પ્રતિ કલાકની ઝડપની હોવાનું સામે આવ્યું। અકસ્માતમાં બે સગા ભાઈઓના મૃત્યુ થયા હતા। દારૂ પીધેલી હાલતમાં નબીરાએ અકસ્માત સર્જ્યો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। મનીષ, હવે શું કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા? जी बिल्कुल बात करिए तो सूरतना रिंग रोड पर आ अकस्मात थयो तो अकस्मात एटलो भयानक हतो के जेमा 6 लोकोने अरफेटे लेवामां आव्या हता, जेमांथी 2 सगा भाईना मोत निपज्या हता। વધુ માહિતી જે સામે આવી છે, આરોપીએ કબૂલ્યું છે કે કામરેજના ફાર્મ હાઉસમાં તેઓએ 6 લોકોએ દારૂની પાર્ટી કરી હતી અને ત્યારબાદ કાર ચલાવી હતી, બેફામ રીતે કાર ચલાવી હતી। આ કાર છે તે 130ની સ્પીડ પર હતી અને અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં અનેક લોકોને જે કહેવાય કે ઈજાઓ પહોંચી હતી અને અડફેટે લીધા હતા। મહત્વની વાત એ છે કે સુરતમાં આ રીતના અગાઉ પણ અકસ્માતના બનાવો સામે આવ્યા છે, ત્યારે દારૂના નશામાં ચોક્કસથી હોતા હોય છે। ત્યારે જે કાર ચાલક છે તે કીર્તન હોવાનું સામે આવ્યું છે અને જે લોકોએ છે તે જેમિશ ભીખરિયાને પકડી પાડ્યો હતો અને જેમિશ ભીખરિયાની તમામ જે પૂછપરછમાં તપાસમાં હાથ ધરવામાં આવ્યું છે કે કામરેજના એક ફાર્મ હાઉસમાં આ તમામ લોકોએ દારૂ પાર્ટી કરી હતી। ત્યારબાદ છે તે કહેવાય કે આ લોકો સુરત આવવા નીકળ્યા હતા અને જે રિંગ રોડ છે તેના બ્રિજ પર બેફામ રીતે ગાડી હંકારતા આ તમામ લોકોને જે અડફેટે લીધા હતા। હાલ તો લશ્કરા પોલીસે આ જેમિશની ધરપકડ કરી લીધી છે અને ચોંકાવનારો ખુલાસો થયો છે કે કીર્તન નામનો જે યુવક છે તે કાર ચલાવતો હતો। હવે આ જે તમામ જે ફરાર લોકો છે તેઓની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે। એટલે કહેવાય કે સુરતમાં જે રીતના રફતારના રાક્ષસો અનેકવાર અકસ્માત સર્જતા હોય છે અને લોકોના જીવ જતા હોય છે, ત્યારે ફરીથી એકવાર આ રફતારના રાક્ષસો છે અને નશાની અંદર ચૂર બનીને લોકોના જીવ સાથે સીધા ચેડા કર્યા છે અને લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે। ત્યારે હવે આ તમામ જે આ લોકો છે તેની પણ શોધખોળ હાથ ધરી છે। સાથે જ વાત કરીએ તો કારની અંદર 2 જેટલી યુવતીઓ પણ સવાર હતી, તેમની પણ શોધખોળ જે લશ્કરા પોલીસે હાથ ધરી છે। જી આભાર।